અત્યારે અમે ઊભા છે સાબરમતી જેલમાં અને આજે રક્ષાબંધન છે તેનો પવિત્ર ભાઈ બહેનનો તહેવાર છે। આ બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા આવતી હોય છે, ઈશ્વરને પ્રાર્થના પણ કરતી હોય છે। જે પ્રકારે આજે રક્ષાબંધનનો તહેવાર છે, આજે રક્ષાબંધનનો તહેવાર છે। 12 મહિનેથી અમે આ દિવસનો વાર જોઈએ છીએ, કેમ કે ભાઈનું મોં જોવા માટે અમને બહુ આમ બહુ જ અમને મળવા ના મળે, પછી એમનું મોં જોવા ના મળે, ને જોવા મળે તો મોબાઈલમાં અવાજ જ સાંભળવા મળે। પણ આ જે એક દિવસે જે હોય છે કે ભાઈને ઘરે મળી શકીએ છીએ, અમે એમને સામેથી વાલ કરી શકીએ છીએ ને ખરેખર આ દિવસ માટે તો હું હર વર્ષે વાર જોઉં છું। ગયા વર્ષે વાર જોતી હતી, આ વર્ષે વાર જોઈ હતી। જે આ ભાઈ છે ને અંદર, એ ભાઈ માટે તો મેં લગભગ 20-18 વર્ષની હતી ને 4 બહેનો હતી, ભાઈઓ નહોતા તો ભગવાન સામે લડીને 2 ભાઈઓ માગ્યા તો એક ભાઈ કોરોનામાં મરી ગયો ને એક ભાઈ આ કેવી રીતના એ અંદર છે। પણ ખરેખર અમને આ જે દિવસ છે એ દિવસ અમારા માટે સારો છે અને આ લોકો જે અધિકારીઓ છે એ અમને મળવા દે છે અને એકબીજાની ભાઈ બહેનની જે મુલાકાત થાય છે એ અમારે હું નહીં બોલી શકું, મને બીપી છે। તો ભાઈ તહેવારના દિવસે તો ભાઈ જોડે હોય, જ્યારે મળો ત્યારે સ્વાભાવિક છે કે રડવાનું આવે, દુઃખ થાય। હા, રડવાનું તો આવે જ ને, રડવાનું આવે, ભાઈ બહેનને જોઈને રડવાનું આવે। તો શું પ્રાર્થના, ઈશ્વરને શું પ્રાર્થના કરો છો? અમે બધા એ જ પ્રાર્થના કરીએ। અંદર છે, હા, હું નહીં બોલી શકું। જેવી અમારી થઈ એવી કોઈની ના આવે, દુનિયામાં કોઈનો ભાઈ આયતન ના રહે અને આવી મજબૂરી ના આવે કે અહીં આવીને આપણે રાખડી બાંધીએ। જે ભાઈનું દુઃખ છે ને અમને ખબર છે કે અંદર છે ને અમે બહાર છે, આખું ઘર રોઈએ, અમે અત્યારે આખું ઘર રડીએ ઘરે। અમને કોઈ રાતની નીંદર નહીં, દિવસનો ચેન નહીં, એટલી અમારી જિંદગી થઈ ગઈ। બંને ભાવને અમારે તો ખોટા ફસાઈ નાખ્યા છે, છોકરાઓ નિર્દોષ છે ને તો બી પણ ફસાઈ નાખ્યા છે, બોલો। અને કોઈ પણ કશું કંઈ કરી નહીં શકતા કે આમ કોઈ એમની કહેતું કોઈ ન્યાય બી નહીં વાળતો અમારો, કે પોલીસને ખુદને ખબર છે કે છોકરા કશામાં છે નહીં। તો આજે ભાઈને મળ્યા તો શું વાત કરી, રડ્યા તો હશો? રડ્યા છીએ ને, હવે જઈને રાખડી બાંધશે એને જોઈશું। એ સરકારનો આભાર કહેવાય કે આટલો માર વાસ્તી કરી છે, બહેનો વાસ્તી, ભાઈઓ વાસ્તી, સારું કહેવાય કે અમને આવું રાખ્યું છે તો અમે મળીએ છીએ, નકર તો શું થાય। છોકરાને રક્ષાબંધન પરિવારના સભ્ય એવા છે, શું ઈશ્વરને પ્રાર્થના કરી? ભગવાનને કરી છે પ્રાર્થના કે જેલના તાળા તોડા ભગવાન, મારી બેનના છોકરાને બહુ વર્ષથી જેલ ભોગવે છે, મારી બેનનો છોકરો, મને બહુ તકલીફ પડે છે, મારી બેનના છોકરાને જોઈ છે, મારે બહુ લોહી પડે છે। કુદરતને કહે છે કે મારી બેનના છોકરાને છોડાઈ ના, કુદરત ભૂલ થઈ ગઈ એકવાર ભગવાન, પણ મારી બેનના છોકરાને જેલના તાળા તોડા, કુદરતને એ પ્રાર્થના કરીએ છીએ, બસ બીજું કોઈ નથી કહેતા। મારે તહેવારના દિવસે પરિવારના સભ્ય સાથે નથી, દુઃખ હોય, ભગવાન કરીને મારો ભાઈ બહાર આવી જાય ખાલી, બસ બીજું કંઈ નહીં। શું વાત થઈ તમારા ભાઈના સાથે? અમારા ભાઈને ખાલી અમે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દ બહાર આવી જાય, બસ અમારે એમના વગર એવું ના પડે, ખાલી એવો દિવસ ના આવે કોઈ દિવસ, બસ અમારી એટલી પ્રાર્થના ભગવાન, બસ એમનાથી ભૂલ થઈ ગઈ એકવાર, ભગવાન બી માફ કરે, તમે બી માફ કરી દો સરકારને, અમે એટલી વિનંતી કરીએ, બીજું કંઈ જ નહીં। અમારા ભાઈને જલ્દી જલ્દ છોડી દો, બસ એટલી નમ્ર વિનંતી છે તમને। આજે રક્ષાબંધનનો તહેવાર છે, પરિવારના સભ્ય પણ અંદર છે। હા, આજે રક્ષાબંધનનો તહેવાર છે, મારા પરિવારના મારા છોકરા અંદર છે, એ બધા એમની ગલતીમાં બે કસૂરને અંદર છે, તે ભગવાનની કૃપા હોય તો બધાને નિર્દોષ છોડી દે। આ એમના છોકરા છે, મારા છોકરા છે, નાના બાળક છે। ભાઈ પણ મિત્રોને બધાને મળવા પણ આવ્યા છે, મારા જમાઈ છે, આ છોકરીઓ છે અને નાના બાળકો છે, એમના માટે અમે બધાએ સગા અને મિત્ર માટે મળવા આવ્યા છે। બહુ બહુ આભાર, અમે ત્યાં મળવાનો મોકો મળી જાય તો। हाँ, त्यौहार में हर त्यौहार, ईद त्यौहार, कुछ फंक्शन होते तो बच्चे याद आते, उनके छोटे बच्चों को देख के रोना आता है कि हमारे पापा को अंदर रहेंगे। सबके
बच्चों को इस तरह हाँ बाकी बहुत लाइन हजू नंबर नहीं आया हमारा દારાથી અહીંયા બેસ્યા છે અમે કેટલા રાત થઈ ગયા અમે સવારના 8:30 વાગ્યાથી આવ્યા છીએ 8, 8:30, 9 વાગ્યા થઈ ગયા અમે હજુ અમારો નંબર નહીં અમે અહીંયા ઝેરોક્સ નથી અને એક જ ઝેરોક્સમાં 5 જણા મળવા દેવે છે હવે જવા દેતા નથી કે જવા દેવાનું છે હવે અમને ખબર નહીં કંઈ એવું છે અમે બધા બહેનો લઈને આવ્યા છે એમના માટે હવે કહે છે બહેનોને મળવા દેવાનું ને પત્નીને નહીં મળવા દેવાનું તો બહેનોને લઈને આવ્યા છે બધા 5-5 જણાની ઝેરોક્સ કરીને એ મિત્રોનો આભાર અંદર જવાનું જો આ નાના નાના બાળક સાયનાવાદની છોકરી પપ્પા છે મારા પપ્પા છે મતીન અબ્દુલ મતીન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા